સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ. રત્ન કલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55,000થી વધુ રત્ન કલાકારોએ 65,000 ફોર્મ ભર્યા છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામપત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે. ડાયમંડ ઉદ્યોગોના ઇતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લા 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્ન કલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા, જેથી રત્ન કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી, જેમાં જે રત્ન કલાકારોને 31 માર્ચ 2024 પહેલા ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની 1 વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી. 25 જુલાઈ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતી, જેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55,000 રત્ન કલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65,000 ફોર્મ ભર્યા હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વીકારાશે નહીં. રોજગારી છૂટી ગયો હોય તેવા રત્ન કલાકારોએ વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયા છે, જેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રુટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા માટે હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે, જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવશે. જો ડાયમંડ ફેક્ટરીમાંથી રત્ન કલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કે નહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે.